હવે શિવાલિક જહાજ પહોંચવું એ પણ ખૂબ જ મોટી વાત હતી। જી હા, પહેલા તો ઈરાન સાથે વાતચીત કરવામાં આવી હતી અને ભારતની કૂટનીતિક જીત તેને ગણાવવામાં આવી રહી છે, પરંતુ શિવાલિક જહાજ અહીં પહોંચ્યું કેવી રીતે તેના વિશે વાત કરવામાં આવે તો ચોક્કસથી એક બારૂદનો જાણે કે દરિયો પાર કરીને જહાજ અહીં આવ્યા છે। સૌથી પહેલા વાત કરવામાં આવે 13મી માર્ચની, આજે શિવાલિક જહાજ પહોંચ્યું, પરંતુ 13મી માર્ચે શું સ્થિતિ હતી તો શિવાલિક જહાજ ફારસી ખાડીમાં ઉપસ્થિત હતું અને ત્યાંથી પસાર થઈને તેને ધીમે ધીમે આગળ આવવાનું હતું અને ગુજરાત પહોંચવાનું હતું, પરંતુ ઈરાને શિવાલિક જહાજને તે સમયે મંજૂરી નહોતી આપી। તમામ વિશ્વના જે જહાજો અહીંથી પસાર થઈ રહ્યા હતા તેને રોકી રાખવામાં આવ્યા હતા, પરંતુ જ્યારે વિદેશ મંત્રાલય દ્વારા વાત કરવામાં આવી 14મી માર્ચે શિવાલિક જહાજને ઈરાને પરવાનગી આપ્યા બાદ તે હોર્મુઝની ખાડી પાર કરી અને ધીમે ધીમે આગળ આવવા લાગ્યું। ત્યારબાદ આશા બંધાઈ કે હવે જે એલપીજીની પરિસ્થિતિ સર્જાઈ છે અછતની, તેને પહોંચી વળવામાં આ જહાજ ખૂબ જ સક્ષમ સાબિત થશે। 15મી માર્ચે આ જહાજ જે છે તે ઓમાન પહોંચ્યું હતું અને ત્યારબાદ શક્યતાઓ સેવવામાં આવી રહી હતી કે લગભગ આજે બપોર સુધીમાં આ જહાજ જે છે તે પહોંચી જશે, પરંતુ તેમાં સમય લાગ્યો અને ત્યારબાદ 15મી માર્ચે ભારત પહોંચી ગયું હતું શિવાલિક જહાજ, પરંતુ ત્યારબાદ તેને ગુજરાતના દરિયામાં આવવાનું હતું, કચ્છના મુન્દ્રા પોર્ટ પહોંચવાનું હતું અને ત્યારબાદ આજે આ જહાજ જે છે તે શિવાલિક જહાજ ગુજરાતના મુન્દ્રા પોર્ટ પર પહોંચ્યું અને જે ગેસની અછતની બુમરાણ મચાવવામાં આવી રહી હતી તેને લઈને ઘણા બધા સવાલોના જવાબ લોકો સમક્ષ આવી ગયા।